ભારે તાપને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ રાજકોટમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો। 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે। સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે। આકરી ગરમી અને ગરમ લૂના કારણે શહેરીજનો અકળાઈ રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને લૂ લાગવાથી કે હીટસ્ટ્રોકને કારણે બીમાર પડતા લોકોની ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખાસ 20 બેડનો વોર્ડ ઊભો કરાયો છે, જેમાં 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે। અહેવાલ સંજય પોપટ। અત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે તે હીટવેવ કહી શકાય। હવે હીટવેવ જ્યારે હોય, જ્યારે આવી ભયાનક ગરમી પડતી હોય ત્યારે સૌથી પહેલાં તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, શરીરને શક્ય એટલું ઢાંકીને રાખવું જોઈએ, ગરમીમાં શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ। જ્યારે ક્યારે પણ આપણે તડકામાં બહાર નીકળીએ ત્યારે માથું અને શરીર જેટલું ઢાંકી શકાય તે ઢાંકીને રહેવું જોઈએ। ત્યાર પછી તડકામાંથી આવ્યા બાદ તુરંત એસીમાં જવાના બદલે થોડી વાર સામાન્ય વાતાવરણમાં બેસીને પછી એસીમાં જવું જોઈએ। પાણી, લીંબુ શરબત, ORS ઘરમાં રાખવું જોઈએ। જરૂર સમયે ગમે ત્યારે લઈ લેવું જોઈએ। ખાસ કરી 1 થી 4માં શક્ય તો ઘરથી બહાર નીકળવું ટાળવું જ જોઈએ, પરંતુ જે વ્યક્તિને ધંધા કે નોકરી સબબ બહાર નીકળવાનું રહે તો ઘરેથી લીંબુ શરબત કે ગોળનું પાણી કે સાદું પાણી જે અનુકૂળ હોય એ લઈને નીકળે તો વધારે સારું।